સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 6માં આપણે અભ્યાસ કરી રહ્યા છે. ચેપ્ટરનું નામ છે બજાર એટલે કે માર્કેટ. તો અગાઉના વિડીયોમાં આપણે બજારનો અર્થ અને બજારના ઘટકો એટલે કે બજારના લક્ષણો વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર. તો બજારનો અર્થ અને વ્યાખ્યા ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે બજાર કોને કહેવામાં આવે અથવા તો કેવું બજાર હોય, બજારની અંદર શું શું સેવાઓ ઉપલબ્ધ હોય, કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ય હોય ત્યારે તેને બજાર કહેવામાં આવે છે. તો બજાર શેનું બનેલું હોય છે? તો કે ખરીદનાર હોય અને વેચનાર હોય, પછી વસ્તુઓ અને સેવાઓની આપ-લે થતી હોય, પછી સંપર્ક ગ્રાહક અને વેપારી વચ્ચે, અને કિંમત, બરાબર, અને બજારની સ્થિતિ અંગેની જાણકારી. આ બધી જે વસ્તુઓ છે એ બજારની અંદર ઉપલબ્ધ હોય તો તેને બજાર કહેવામાં આવે છે. તો બજાર કોને કહેવામાં આવે તો તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર, અગાઉના વિડીયો દ્વારા. હવે આજે આપણે આ વિડીયોની અંદર બજારનું વર્ગીકરણ વિશે અભ્યાસ કરવાના છે. તો બજારનું વર્ગીકરણ છે એ 3 રીતે થાય છે. એક તો સ્થાન આધારિત, બીજું જથ્થા આધારિત અને બીજું હરીફાઈ આધારિત, બરાબર. બજારનું વર્ગીકરણ છે સ્થાન આધારિત, જથ્થા આધારિત અને હરીફાઈ આધારિત, બરાબર. તો આજે આપણે 2 પ્રકારો વિશે અભ્યાસ કરીશું, સ્થાન આધારિત અને જથ્થા આધારિત, બરાબર. તો બજારનું વર્ગીકરણ એમાં સ્થાન આધારિત બજાર, બરાબર, એટલે કે બજારનું વર્ગીકરણ એટલે કે બજારના પ્રકારો. તો બજારના પ્રકારો કેવા કેવા પ્રકારો હોય બજારની અંદર? તો કે અર્થશાસ્ત્રીઓ છે એ બજારનું વર્ગીકરણ છે એ જુદા જુદા માપદંડોના આધારે નક્કી કરે છે, બરાબર. જે અનુસાર સ્થાન આધારિત બજાર હોય, સમય આધારિત બજાર હોય, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર હોય, વસ્તુના જથ્થા આધારિત બજાર હોય, નિયંત્રણ આધારિત બજાર હોય અને હરીફાઈ આધારિત બજાર હોય, વગેરે દ્વારા તેઓ બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે. જેમાંથી આપણે 3 પ્રકારો સ્થાન આધારિત, જથ્થા આધારિત અને હરીફાઈ આધારિત બજાર વિશે અભ્યાસ કરીશું, બરાબર. આ ચેપ્ટરની અંદર મુખ્ય પોઈન્ટમાં શું યાદ રાખવાનું? સ્થાન, જથ્થો અને હરીફાઈ, બરાબર. એટલે મુખ્ય મુદ્દા ચેપ્ટરના આવી ગયા. અને પરીક્ષા માટે પણ આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે, વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે, બરાબર. તો સ્થાન આધારિત બજારનો પહેલો પ્રકાર છે સ્થાનિક બજાર. સ્થાન આધારિત બજારનો પહેલો પ્રકાર છે સ્થાનિક બજાર, બરાબર. તો સ્થાનિક બજાર કોને કહેવામાં આવે? તો કે સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય અને તેવા બજારને સ્થાનિક બજાર કહેવામાં આવે છે. સ્થાનિક બજાર કોઈ એક ચોક્કસ ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે, બરાબર. તો સ્થાનિક બજાર કોને કહેવામાં આવે? તો કે જે વસ્તુનું જ્યાં ઉત્પાદન થતું હોય અને ત્યાંનું ત્યાં જ વેચાણ કરવામાં આવે તેને સ્થાનિક બજાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે માટીના વાસણોનું બજાર, બરાબર. તો માટીના વાસણો છે એ કુંભાર જ્યાં માટીના વાસણો બનાવે, બરાબર, ત્યાં જ તેનું વેચાણ કરવામાં આવે તો તેને સ્થાનિક બજાર કહેવામાં આવે છે. એટલે કે એક ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે, બરાબર. અથવા તો બીજું ઉદાહરણ લઈએ તો ફરસાણની દુકાન, બરાબર. તો ફરસાણનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ તેનું ફરસાણનું વેચાણ કરવામાં આવે તો તેને સ્થાનિક બજાર કહેવામાં આવે છે. કેમ ત્યાંનું ત્યાં જ ઉત્પાદન કરવામાં આવે? તો કે આ વસ્તુઓ છે એ દૂરના સ્થળે લઈ જવી મુશ્કેલ પડે છે અથવા તો મોંઘી પડે છે, એનો વાહન વ્યવહારનો ખર્ચ વધી જાય છે, બરાબર. અને એને સાચવવી મુશ્કેલ પડે છે, લાવવા લઈ જવા, એટલે વસ્તુને ડેમેજ થવાનો પ્રશ્ન રહે છે, બરાબર. એટલે કે એનો ખર્ચ છે એ વધી જાય જે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા, દૂરના સ્થળે. એટલે વસ્તુનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ તેને વેચાણ કરવું પડે તો આવા બજારોને સ્થાનિક બજાર કહેવામાં આવે છે, બરાબર. તો સ્થાનિક બજાર કોને કહેવાય? તો કે સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ તેનું વેચાણ થાય તેને સ્થાનિક બજાર કહેવામાં આવે છે, ઓકે. બીજો પ્રકાર છે પ્રાદેશિક બજાર. તો પ્રાદેશિક બજાર કોને કહેવામાં આવે? તો કે જ્યારે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ છે એ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે
હોય છે ત્યારે તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે, બરાબર. જ્યારે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ છે એ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે ત્યારે તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. એનો અર્થ એમ થાય કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહી શકાય, બરાબર. કે આપણા ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ શહેરમાં આવેલા જે બજારો છે એને પ્રાદેશિક બજાર કહી શકાય. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલું હોય છે, બરાબર. આ બજાર છે એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલું હોય છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજારો, વડોદરા ખાતેના અલગ અલગ બજારો વાસ્તવમાં પ્રાદેશિક બજારો છે, બરાબર. આ બધા બજારો છે એ પ્રાદેશિક બજારો કહેવામાં આવે છે, બરાબર. તો ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે પ્રાદેશિક બજાર, બરાબર. તો ઉદાહરણ તરીકે જોઈએ તો સુરતની ઘારી, બરાબર. તો સુરતની ઘારી છે એ ગુજરાત છે એ પૂરતી પ્રાદેશિક કહેવામાં આવે છે, ગુજરાત રાજ્ય પૂરતી. કારણ કે સુરતની ઘારી છે એ ગુજરાતની અંદર સુરત શહેરથી ફેમસ છે, બરાબર. તો એને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. એટલે કે ચોક્કસ પ્રદેશ પૂરતું ફેમસ હોય અથવા તો ગુજરાત પૂરતું મર્યાદિત હોય, બરાબર. તો અમુક જિલ્લા પૂરતું મર્યાદિત હોય ગુજરાતની અંદર. એનું ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર એની વસ્તુઓ ઉપલબ્ધ હોય તો એને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે, બરાબર. એવી જ રીતે કોઈ પ્રાદેશિક ભાષાના ચલચિત્રો, પ્રાદેશિક ભાષાના પુસ્તકો, બરાબર. તો એ ગુજરાતના પુસ્તકો છે તો ગુજરાત પૂરતા એને મર્યાદિત હોય, બરાબર. ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય તો તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે, બરાબર. તો પ્રાદેશિક બજાર કોને કહેવામાં આવે તો કે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે, બરાબર. આગળ છે રાષ્ટ્રીય બજાર. રાષ્ટ્રીય બજાર જેને નેશનલ માર્કેટ પણ કહીશું. તો રાષ્ટ્રીય બજાર તો રાષ્ટ્રીય બજાર કોને કહેવામાં આવે તો કે જ્યારે વસ્તુઓ કે સેવાઓનું સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. જ્યારે એવી વસ્તુઓ કે સેવાઓનું સમગ્ર રાષ્ટ્રની અંદર ખરીદી અને વેચાણ થતું હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. આ બજાર છે એટલે કે રાષ્ટ્ર એટલે કે દેશના વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલું હોય છે. દાખલા તરીકે ડેરીની પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથાઓ, બરાબર. તો આ છે એ વિવિધ દેશોમાં વસ્તુનું ખરીદ વેચાણ થતું હોય છે, બરાબર. વિવિધ દેશોમાં નહીં પણ રાષ્ટ્રમાં એટલે કે દેશના વિવિધ રાજ્યોમાં એ વસ્તુનું ખરીદ વેચાણ થતું હોય તેને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. ટૂંકમાં આખા દેશમાં જેટલી સેવાઓનું ખરીદ વેચાણ થાય તેને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે, બરાબર. આખા દેશમાં જેટલી વસ્તુઓનું ખરીદ વેચાણ થાય, બરાબર. ઉદાહરણ તરીકે જોઈએ ડેરી પ્રોડક્ટ, બરાબર. તો અમૂલની પ્રોડક્ટ છે એ આખા દેશમાં કોઈપણ જગ્યાએથી આપણને મળી રહે, બરાબર. અમૂલની કોઈપણ વસ્તુ લેવી હોય તો તમે આખા ભારત દેશની અંદર કોઈપણ સ્થળેથી તમે જે તે સમયે ખરીદી શકો, બરાબર. એનું ખરીદ વેચાણ કરી શકો. તો આ કેવું બજાર કહેવાય તો એને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. એવી જ રીતે સાડીનું બજાર, બરાબર. તો સાડી પણ આખા દેશમાં ગમે તે જગ્યાએથી તમે મેળવી શકો, એનું ખરીદ વેચાણ કરી શકો, બરાબર. તો તેને રાષ્ટ્રીય બજાર કહી શકાય. હિન્દી ભાષાની નવલકથાઓ, બરાબર. તો આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી, બરાબર. તો એનું એ ભાષાના જે પુસ્તકો છે એની નવલકથાઓ એ આખા દેશમાં ગમે તે જગ્યા ઉપરથી તમને પ્રાપ્ત થાય, બરાબર. તો તેને રાષ્ટ્રીય બજાર કહી શકાય, બરાબર. હવે આગળ છે આંતરરાષ્ટ્રીય બજાર. આંતરરાષ્ટ્રીય બજાર ઇન્ટરનેશનલ માર્કેટ, બરાબર. તો આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહેવામાં આવે છે, બરાબર. આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહેવામાં આવે છે. વૈશ્વિક એટલે કે વિશ્વનું બજાર એટલે આખા વિશ્વનું, એક દેશમાંથી બીજા દેશના બધા દેશો સાથે જોડાયેલું હોય. આ બજારમાં વિશ્વના
વિવિધ દેશોમાં બજારો સુધી વિસ્તરતી હોય છે. આ બજારો છે આ વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તરિત હોય છે. આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દ દ્વારા ઓળખવામાં આવે છે. આવા બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસના શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અંગ્રેજી પુસ્તકો, મોબાઈલનું બજાર વગેરે. બરાબર. તો કે વિવિધ દેશોમાં વસ્તુનું ખરીદ વેચાણ થતું હોય, એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં. બરાબર. એટલે કે ધારો કે જોઈએ તો આપણે મોબાઈલ, બરાબર, તો મોબાઈલ જેવી ઢગલાબંધ એવી પ્રોડક્ટ વસ્તુઓ છે કે જેનું દરેક દેશની અંદર ખરીદ વેચાણ થતું હોય છે. બરાબર. એક દેશમાંથી બીજા દેશમાં એનું ખરીદ વેચાણ થાય તો એને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. બરાબર. તેને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય બજાર કોને કહેવાય તો ખ્યાલ આવી ગયો હશે. બરાબર. તમને આગળ કીધું છે કે બજારોનું આ વર્ગીકરણ છે એ ભૌગોલિક રીતે ચુસ્ત જળ રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતાઓએ ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓના કારણે બજારોના વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારમાં પણ હોઈ શકે, તે જ રીતે વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે. બરાબર. ધારો કે સુરતની ઘારી. બરાબર. તો આપણે જે 3 બજારના પ્રકાર જોયા. બરાબર. આપણે કે સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. તો આપણે ખાલી કોન્સેપ્ટ સમજવા માટે આ પ્રકાર સમજીએ. બાકી અત્યારના ટેકનોલોજીના જ વર્તમાન સમયની અંદર ટેકનોલોજીના કારણે ઇન્ટરનેટ છે, પછી આ બધા જવાબદાર પરિબળોના કારણે છે એ કોઈપણ બજાર છે એ અલગ અલગ કોઈ પ્રદેશ પૂરતા રહ્યા નથી. બરાબર. કારણ કે સુરતની ઘારી છે એ તમે કોઈપણ જગ્યા ઉપરથી એને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પણ તમે વસ્તુ મંગાવી શકો, એટલે કે ખરીદી શકો. બરાબર. એટલે સંદેશા વ્યવહાર દ્વારા, વાહન વ્યવહાર દ્વારા. તો આ વસ્તુ તમે કોઈપણ જગ્યા ઉપરથી તમે ખરીદી શકો અથવા મંગાવી શકો જે તે સ્થળ ઉપર રહીને. બરાબર. ટેકનોલોજીના કારણે. એટલે અત્યારના જ વર્તમાન સમયની અંદર જોઈએ તો કે આ બધા બજારો છે એ પ્રાદેશિક રહ્યા નથી. બરાબર. કોઈ પ્રદેશ પૂરતા સીમિત નથી. ચોક્કસ. કારણ કે અત્યારે ટેકનોલોજીના કારણે ટેકનોલોજીને જવાબદાર કહી શકાય. એના કારણે કોઈપણ વસ્તુ કોઈપણ સ્થળેથી આપણે પ્રાપ્ત કરી શકીએ. બરાબર. પણ આપણે કોન્સેપ્ટ સમજવા માટે કે રાષ્ટ્રીય બજાર કોને કહેવાય, આંતરરાષ્ટ્રીય બજાર કોને કહેવાય, સ્થાનિક બજાર કોને કહેવાય, પ્રાદેશિક બજાર કોને કહેવાય, એ સમજવા સારું આપણે અભ્યાસ કરવો પડે. બરાબર. પણ વર્તમાન સમયમાં જોઈએ તો ટેકનોલોજીના કારણે વસ્તુ કોઈ પણ જગ્યાએથી મેળવી શકીએ છીએ. બરાબર. તો પરીક્ષા માટે પણ આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. તો સ્થાન આધારિત બજારના કેટલા 4 પ્રકાર છે. બરાબર. કે સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર. હવે આગળ છે જથ્થા આધારિત બજાર. જથ્થા આધારિત બજાર. તો જથ્થા આધારિત બજાર છે એના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે. બરાબર. એમાં જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. બરાબર. તો જથ્થાબંધ બજાર એક એવું બજાર છે જેમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થતું હોય છે. બરાબર. મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે અને તેને છૂટક બજારના વેપારીઓને વેચે છે. બરાબર. ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુ ખરીદે છે જથ્થાબંધ વેપારી છે, અને છૂટક વેપારીઓને વેચે છે. આમ આ બજારમાં છૂટક વેચાણ કરતા નાના નાના વેપારીઓ ખરીદનાર બને છે, અને આમ જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્ત્વની કડી બને છે. બરાબર. તો જથ્થાબંધ બજાર એટલે કે હોલસેલ માર્કેટ. બરાબર. તો આમાં ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી ખરીદે, એની પાસેથી છૂટક વેપારીઓને માલ પૂરો પાડવામાં આવે. બરાબર. તો જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી મોટા જથ્થાની અંદર માલ ખરીદે, વસ્તુ ખરીદે, પછી છૂટક વેપારીઓ હોય એને માલ પૂરો પાડે.
એટલે કે ઉત્પાદક, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી અને ગ્રાહક વચ્ચે એક મહત્ત્વની કડી બની રહે છે. બરાબર. કોની વચ્ચે કડી બની રહે મહત્ત્વની? તો કે ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. બરાબર. તો ઉદાહરણ તરીકે જોઈએ તો જથ્થાબંધ બજાર, તો એમાં અનાજનું બજાર. બરાબર. તો અનાજનું જે બજાર હોય છે, મોટું બજાર હોય છે અનાજનું, જથ્થાબંધ બજાર, જે સૌરાષ્ટ્રની અંદર અથવા તો કોઈ પણ જિલ્લાની અંદર મોટા જે જ્યાં વસ્તુનું ઉત્પાદન મોટા પાયે થતું હોય તે વિસ્તારની અંદર આવા બજારો આવેલા છે, અનાજના બજારો. તો ત્યાંથી છે એ જથ્થાબંધ બજાર છે અનાજનું, એમાંથી જે ઉત્પાદન થતું હોય ત્યાંથી જથ્થાબંધ વેપારી હોય, બરાબર, તે ત્યાંથી અનાજ ખરીદે. પછી એ જ અનાજ પાછો છૂટક વેપારીને વેચે અને છૂટક વેપારી છે એ ગ્રાહકોને પૂરું પાડે. બરાબર. તો આને જથ્થાબંધ બજાર કહી શકાય. બરાબર. આગળ છે છૂટક બજાર. આગળનો છેલ્લો પોઈન્ટ, જથ્થા આધારિત બજારમાં છૂટક બજાર. તો છૂટક બજાર કોને કહેવામાં આવે? તો કે છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય છે. આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્ત્વની કડી બની ગ્રાહકો સુધી વસ્તુઓ પહોંચાડે છે. છૂટક બજારના વેપારીઓ છે જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓની મોટા જથ્થામાં ખરીદી કરી નાના જથ્થામાં છૂટક રીતે ગ્રાહક વર્ગ, ઉપભોક્તા વર્ગને વેચે છે. આમ છૂટક બજારના વેપારીઓ છે એ વસ્તુઓનું પુનઃ વેચાણ કરે છે અને ગ્રાહકોને તેઓની જરૂરિયાત અનુસાર વસ્તુઓ અને સેવાઓ પહોંચાડે છે. બરાબર. તો છૂટક બજાર એટલે કે રિટેલર માર્કેટ. બરાબર. રિટેલ માર્કેટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો નાના જથ્થામાં ખરીદ વેચાણ થાય તેને છૂટક બજાર કહેવામાં આવે છે. જથ્થાબંધ વેપારી હોય એની પાસેથી છૂટક વેપારી છે એક માલની વસ્તુનું ખરીદ વેચાણ કરે તો તેને છૂટક બજાર કહેવામાં આવે છે. બરાબર. આવા બજારો છે મોટાભાગે ગામડાઓની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે કે નાની દુકાનોની અંદર આવા છૂટક વેપારીઓ દ્વારા વસ્તુનું ખરીદ વેચાણ થતું હોય છે. બરાબર. તો છૂટક બજાર કોને કહેવાય? તો કે નાના જથ્થામાં ખરીદ વેચાણ થતું હોય એટલે કે જે જથ્થાબંધ વેપારી હોય છે એની પાસેથી છૂટક વેપારીઓ માલ ખરીદે અને પછી ગ્રાહકો સુધી પહોંચાડે. એટલે છૂટક બજારમાં વસ્તુઓની ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય તેને છૂટક બજારના વેપારીઓ પણ બજારની એક મહત્ત્વની કડી બની ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડે છે. બરાબર. નાના જથ્થામાં થાય છે. આમ છૂટક બજારના વેપારીઓ અને બજારની એક મહત્ત્વની કડી બની ગ્રાહકો સુધી વસ્તુઓ અને સેવાઓ પહોંચાડે છે. તો તેને છૂટક બજાર કહેવામાં આવે છે. બરાબર. તો આજે આપણે આ વિડીયોની અંદર સ્થાન આધારિત બજાર અને જથ્થા આધારિત બજાર વિશે અભ્યાસ કર્યો. બરાબર. તો સ્થાન આધારિત બજારના કેટલા પ્રકાર પડે છે? તો કે 4 પ્રકાર પડે છે. એમાં સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. અને જથ્થા આધારિત બજારમાં જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. બરાબર. તો પરીક્ષા માટે પણ આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. હવે આગળના વિડીયોમાં આપણે નવા ટૉપિક એટલે કે પૂર્ણ હરીફાઈવાળું બજાર એના વિશે અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ટૉપિક સાથે મળીશું. સર્વને જય સ્વામિનારાયણ.